તો આ તરફ સુરત શહેર ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે। પીપલોદ કારગિલ ચોક ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જનસેવા સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેર ભાજપ કાર્યાલય ખાતે નેતાઓનો જમાવડો થયો છે। સંકલ્પ સભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા છે। જોઈ શકાય છે આ સુરત શહેરના દ્રશ્યો કે જ્યાં ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ગઈ છે। પીપલોદ કારગિલ ચોક ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સી.આર. પાટીલની અધ્યક્ષતામાં અહીંયા જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જનસેવા સંકલ્પ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે। શહેર ભાજપ કાર્યાલય ખાતે નેતાઓનો અત્યારે જમાવડો જોવા મળી રહ્યો છે। સંકલ્પ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા છે। જોઈ શકાય છે હવે તમામે તમામ આ જે ઉમેદવારો છે તે પ્રચારમાં જોડાશે તેના પહેલા તેમને સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યા છે કે હવે પ્રજાના કાર્યો કેવી રીતે નિષ્ઠાપૂર્વક કરવા, પ્રજાના કાર્યોને કઈ રીતે પ્રાથમિકતા આપવી તે દિશામાં હવે તમામ ઉમેદવારોને શપથ લેવડાવવામાં આવી રહ્યા છે, જેના માટે આ જનસેવા સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ એ જ રીતે જનસેવા સંકલ્પ સભા યોજાઈ છે, તો સાથે સાથે સુરત શહેરમાં પણ આવી જ રીતે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ જન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે આ તમામ ઉમેદવારો એક સાથે એકત્ર થયા છે અને એકતા પ્રદર્શન પણ અહીંયા જોવા મળી રહ્યું છે। ભાજપની એકતાનું આ પ્રદર્શન થઈ રહ્યું છે, ભવ્ય શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે અને અહીંયા ઉમેદવારો એકઠા થયા છે। હવે કઈ રીતે પ્રચાર કરવો, કઈ રીતે લોકોના કાર્યો કરવા તે પ્રમાણના આ શપથ જે છે તે લેવડાવવામાં આવી રહ્યા છે। અમદાવાદના દ્રશ્યો જોઈ શકાય છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જનસંકલ્પ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે સુરત શહેરમાં પણ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જનસેવા સંકલ્પ સભા યોજાઈ છે, એટલે કે અમદાવાદ સુરતમાં ભાજપના તમામે તમામ ઉમેદવારો એક મંચ પર એકઠા થયા છે। નેતાઓનો જમાવડો થયો છે અને ભવ્ય ભાજપનું શક્તિ પ્રદર્શન જોઈ શકાય છે, ભાજપની આ એકતા જોઈ શકાય છે।